હેલો દોસ્તો, તો આજે આપણે બનાવવાના છીએ સિમ્પલ રીતે પનીર રોલ, જો કે ઝટપટ થઈ જશે, એકદમ હેલ્ધી સાથે ટેસ્ટી પણ છે અને બધાને ખૂબ જ ભાવે, બાળકોને પણ. તો ચલો જલ્દીથી રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે લેવાના છે લિજ્જત પાપડ. જે બહુ તીખા લિજ્જત પાપડ આવે છે એ યુઝ ન કરતા. અગર તમે લોકો બહુ તીખું ખાતા હો તો ઇસ ઓકે, નહીંતર તમે આ નોર્મલ જે આવે છે એ યુઝ કરો. સાથે આપણે લેશું પનીર. તો પનીરની લાંબી લાંબી સ્લાઈસ કાપી લેવાની છે અને તાજું પનીર લેજો તો બહુ સારું ટેસ્ટી બનશે અને હાર્ડલી તમને અડધો કલાક લાગશે. તમને કાંઈ રેસીપી ના સૂઝતી હોય તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. બિલકુલ સિમ્પલ અને હેલ્ધી, સાથે સાથે ટેસ્ટી બી છે. પનીર કટ કરી અને એક બાઉલમાં લઈ લેશું. આ રીતે આપણે સાઈડ ટુ સાઈડ ગોઠવી નાખશું અને ત્યારબાદ એનામાં આપણે નાખશું મસાલો. હા, આપણે નાખશું મરચાં, ધાણા જીરું, હળદર પાવડર, થોડીક હિંગ નાખશું અને નમક નાખશું સ્વાદ અનુસાર અને સાથે આપણે થોડુંક તેલ નાખશું. ઠીક છે. તમે મરચું જે રીતે યુઝ કરતા હો, અગર બહુ મરચું તમે તીખું યુઝ કરતા હો તો થોડુંક નાખજો, કારણ કે બાળકો બી ખાવાના હોય તો એ હિસાબે મીઠું અને મરચું તમારા હિસાબે નાખી શકો છો. તમે ચાહો તો આમાં જિંજર ગાર્લિકની પેસ્ટ પણ નાખી શકો છો, આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અને હું નાખું છું આ સેંધા નમક. અગર તમે વેટ લોસ ઉપર હો, તમારી ડાયટ ચાલુ હોય તો એવું ડાયટનો મતલબ એવું નથી કે તમે ખાવાનું મૂકી દો. તમે ખાવાનું મૂકશો તો ડબલ તમારું વેટ ગેઇન થશે. તો બિલકુલ ખાવાનું સ્કીપ નથી કરવાનું, ખાવાનું છે પણ એકદમ હેલ્ધી તરીકેથી. ઠીક છે, કે જે જલ્દી બી બની જાય અને ખાવામાં બી ટેસ્ટી હોય અને આપણું વેટ લોસ બી થાય. તો આ બધેને એકદમ મિક્સ કરી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું. સાથે આપણે પાપડ છે તેને એક પાણીની પ્લેટમાં ડીપ કરીશું અને તેથી તે પોચું પડી જાય. આપણે પાપડ વિથ પનીર રોલ બનાવશું. ઠીક છે. તો આપણે આરામથી એક પનીરનો ટુકડો લીધો છે. પાપડ નાના છે એટલે મેં પનીરના ટુકડાને કટ કરી લીધું છે. તમારી પાસે પાપડ મોટા હોય તો તમે મોટા રોલ બનાવો. ઠીક છે. તો આ રીતે તમે ફોલ્ડ કરી લો. હા, થોડું ટફ છે પણ પાપડ જો પોચું થઈ જશે ને તો આરામથી વળી જશે. તો આ રીતે તમે એક બી બનાવશો એટલે આરામથી થઈ જશે. તો આવી રીતે બધા જ પાપડ મેં પનીર રોલ બનાવી લીધા છે. ઠીક છે. તો હવે આપણે આને સેલો ફ્રાય કરશું. તો સૌ પ્રથમ આપણે એક પેન લઈશું નોનસ્ટિક. ઠીક છે. તો એનામાં ચાહો તો તમે બટરમાં બી કરી શકો છો, ઘીમાં બી કરી શકો છો અને તેલમાં બી. તો હું તેલમાં કરું છું. ઠીક છે. તો આપણે ડીપ ફ્રાય નહીં કરી, સેલો ફ્રાય કરશું. અગર તમે વેટ લોસ જર્નીમાં છો તો તમે આ રીતે કરો તો આટલા ઓઇલથી કોઈ ફરક નહીં પડે. ચાહો તો થોડુંક ઓઇલ ઓછું બી લઈ શકો, પણ આટલા ઓઇલમાં આપણે 3થી 4 થઈ જશે. તો ધીમા તાપે કરવાના છે, એકદમ ફૂલ તાપે નહીં તો પાપડ છે તે બળી જશે અને અંદર મસાલો છે તે કાચો રહી જશે. તો ધીમા તાપે તમે શેકો એને ને થોડુંક માથે પણ ઓઇલ નાખી દો અને આરામથી ધીમે ધીમે ચારે બાજુએ શેકી લો. ખરેખર એકદમ ટેસ્ટી છે. તમે એકવાર જરૂર બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ હેલ્ધી સાથે સાથે ટેસ્ટી રેસીપી કેવી લાગી. સાથે તમારા બાળકોને પણ બહુ ભાવશે. એકવાર જરૂર બનાવી જોજો. તો આ રીતે બાળકોને તમે અલગ અલગ રીતે પણ બનાવીને આપી શકો છો. તો આ રીતે ધીમેથી તમે, એક હાથે મેં કેમેરો પકડ્યો છે, એક હાથે હું આ કરું છું એટલે થોડુંક ટફ છે મારા માટે આજે, પડીશ ઓકે. તો આ આરામથી બધી જગ્યાએ શેકાઈ ગયા છે, ક્યાંયથી કાચું ન રહેવું જોઈએ. ઠીક છે. ભલે તમે ધીમા તાપે શેકો, પછી ફૂલ કરી નાખો ગેસ તો એકદમ બરાબર શેકાઈ જશે. આવી જ રીતે આપણે બધા જે આ પાપડ રોલ છે એ શેકી લઈશું. તેથી અંદર પનીર અને મસાલો બી મેલ્ટ થઈ જશે અને આપણા પાપડ છે ઉપરથી એ પણ આરામથી શેકાઈ જશે. અને ત્યારબાદ આપણી ચટણી તમે બનાવી શકતા હો તો ચટણી સાથે ખાઓ. ગ્રીન ચટણી સાથે બી બહુ મસ્ત લાગે છે. મેયોનીઝ, ટમેટો સોસ, કાંઈ બી તમે આની સાથે ખાઈ શકો છો. છોકરાઓને ટિફિનમાં બી આપી શકો છો ટોમેટો સોસ સાથે. તો બધા જ મેં શેકી લીધા છે ધીમા તાપે આરામથી બિલકુલ. અને આપણે એક પ્લેટમાં રાખી તેના ઉપર ટોપરાનું ખમણ નાખીને ડેકોરેશન કર્યું છે. સાથે મેં સોસ લીધું છે, સાથે મારી પાસે ચટણી બી હતી. તો આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને સિરિયસલી ખૂબ જ સરસ બને છે પનીર પાપડ રોલ. અને મારી છોકરીને મેં કીધું તું ટેસ્ટ કર, કેવા લાગે છે તું મને બતાવ. અને મારી છોકરીએ ટેસ્ટ કરી અને એકદમ સારું કીધું. તો થેન્ક યુ.